આજે તો ઓચિંતાના આવી ગયા મામાને ઘરે અને પછી કર્યું ઉનાળાનું વાવેતર. આજે તો ભાઈ આપણે ગાંધીગીરમાંથી બ્લોક ચાલુ કરી દીધો અને આપણે ભોગી ગયા મામાના ઘરે. તો પહેલાં તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. કેમ છે બધા મજામાં ને? મજામાં જ રહેવાનું. તો સ્વાગત છે આપણા સરસ મજાના નાના એવડા બ્લોક વિડીયોમાં. અને પહેલાં તો પછી આપણે સૌ પ્રથમ ખેતરમાં ચક્કર મારી અને આંબા હતા કંઈ ઘટે નહીં એવો ને મોર પણ એક નંબર આવેલો હતો. અને પછી બાજરો વઢાઈને કમ્પ્લીટ સુકાઈ ગયો, કડપ પણ કમ્પ્લીટ થઈ ગઈ ને હવે આના ડુંડા ભાંગવાના હોય. હું તમને હમણાં બતાવું. એને છે ને ભાંગીને પછી એક ઢગલો કરવાનો, પછી એને થ્રેસરમાં કાઢવાનો. જો તમને દેખાય ને એ ડુંડા કહેવાય એને. अच्छा हमको सिखा रही है। તો આવી બધી પ્રક્રિયા કરવાની હોય ભાઈ બાજરો કાઢવામાં. તમને બધાને ખબર જ હશે જે ખેડૂત હશે. ને પછી સરસ મજાની તાજા 2-3 ખાખડી મળી ગઈ તો ખાઈ લઈએ. પછી સરસ મજાનું ખાઈને આપણે તો થોડીક વાર આરામ કરી લીધો, કેમ કે ભાઈ ગાંધીગીરમાં તડકો બહુ પડે એટલે સરસ મજાનું આપણે એસી ચાલુ કરી અને સૂઈ જવાનું છે અમે. અને થોડીક વાર એસીને હવા ખાઈને પાછા આપણે આવી ગયા તડકામાં, કેમ કે અમે વાવણી કરવાની છે એ માટે. જો ટ્રેક્ટર આવી ગયું ને આપણે પણ હવે ત્યાં જઈએ પછી તમને બતાવીએ. જો થોડું ઘણું વવાઈ ગયું ને પછી સરસ મજાનું વાવેતર થતું હતું અને ટ્રેક્ટર હાલતું હતું, બગડાટી બોલતી હતી કંઈ ઘટે નહીં એવી. અને આપણે શું વાવણી કરી છે તમને જરાક અંદાજો આવતો હોય તો કોમેન્ટ કરતા જજો. ઉનાળામાં શું વાવેતર વધારે પડતું થાય. અને પછી સરસ મજાનો વાવવાનો કાર્યક્રમ ચાલુ હતો ને આપણે લાગતો તો તડકો. અને ક્યાં તો અડદ ખાલી થઈ ગયા તે આપણે આવી ગયા ઓરણીમાં અડદ નાખવા. જો આ રીતના પ્રક્રિયા હોય ભાઈ, આપણે તો નથી ખબર પડતી, કેમ કે આપણે તો નારળીઓ વાવેલું છે એટલે આપણે તો પહેલી વખત આવું જોયું. આમ વાવણી કરવાની હોય બધી. અને પછી હું જોતો હતો ને તમને પણ પછી લાગ્યું કે થોડું ઘણું બતાવી દઈએ. પછી મામા સરસ મજાના અડદ નાખતા હતા ને પછી સરસ મજાનો રાબેતા મુજબ વાવવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. અને પછી તડકો બહુ હતો પાછા આપણે ઘરે જવા માટે નીકળી ગયા. તો ચાલો આગળ મળીએ. અને ભાઈ ગીરમાં તડકાની તો હું વાત કરું. પછી સરસ મજાના આપણે તો સીડે બેઠા બેઠા જોતા હતા ને ફરે વાવણી હાલતી હતી સરસ મજાને. આવી મજા તો ગાંધીગીરમાં જ આવે. તો આજ માટે એટલું જ. હવે મળીશું ભાગ 2માં. ભાગ 2 જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરતા જાય.